ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે હવે ટૂંકા દાખલા શરૂ કરીશું, જેના સૂત્રો મેં તમને સમજાવ્યા હતા ચેપ્ટર નંબર 5માં. બરાબર છે? તો ચેપ્ટર 5ની અંદર આપણે ગણીએ છીએ સેક્શન સી. ચેપ્ટર નંબર 5 સેક્શન સી. જે સેક્શન સી ના દાખલા છે એમાં દાખલા નંબર 5 થી શરૂ થશે. બરાબર? પાંચમો દાખલો, વિષમતા sk બરાબર -2.8 જો તેનો બહુલક એટલે એનો 48.8 હોય તો મધ્યક x બાર શોધો. મેં તમને શું સમજાવ્યું હતું ગયા લેક્ચરમાં કે અહીંયા તમને બહુલક આપેલો છે એમ અને sk, તો sk નું સૂત્ર શું થાય? x બાર માઈનસ m. sk એટલે -2.8, x બાર માઈનસ 48.8 માઈનસ અહીંયા આવે તો શું થશે? પ્લસ x બાર બરાબર 46. ત્યારબાદ છઠ્ઠો દાખલો, એક સમમિત આવૃત્તિ વિતરણમાં સમમિત આવૃત્તિ વિતરણ છે. આ શબ્દ બહુ અગત્યનો હોય છે. જ્યારે સમમિત શબ્દ આવે એટલે શું સમજવાનું જોજો. બે અંતિમ ચતુર્થકોનો સરવાળો, બે અંતિમ ચતુર્થક એટલે Q3 અને Q1, એનો સરવાળો 138 છે. તો એનો મધ્યસ્થ કેટલો? હવે સિમ્પલ છે. સમમિત આવૃત્તિ વિતરણમાં Q3 Q1 upon 2 બરાબર m. આપણે સમજેલા જ છીએ આ વસ્તુ. તો Q3 Q1 કેટલા છે? 138 ભાગ્યા 2 બરાબર m. તો m બરાબર 69. ત્યાર પછી દાખલા નંબર 7, એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 છે. હવે ધન વિષમ આવૃત્તિ વિતરણ છે j બરાબર 0.75 બરાબર. જો પ્રમાણિત વિચલન s બરાબર 20 અને મધ્ય x બરાબર 37.50 તો મધ્યસ્થ શોધો. તો j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m અપોન s, જેની કિંમત છે 0.75 3 x બાર 37.50 માઈનસ m અપોન s ની કિંમત છે 20. હવે 20 ગુણ્યા 0.75 કરીએ તો 0.75 ગુણ્યા 20 કરો એટલે 15. 3 કૌંસમાં x બાર માઈનસ m બરાબર છે. એટલે સોરી 37.5 માઈનસ m. 3 ભાગાકારમાં આવશે તો 15 ભાગ્યા 3 એટલે 5 માઈનસ m અહીંયા ને અહીંયા, તો n બરાબર 50 માઈનસ 5 32.50. ત્યાર પછી દાખલા નંબર 8, એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. મધ્યક એટલે x બાર, મધ્યસ્થથી એટલે m 3 જેટલો વધુ એટલે m પ્લસ 3. બરાબર. જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક j બરાબર 0.75 તો s શોધો. આ મધ્યસ્થ એ x બાર મધ્ય કે મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. હવે સમજો
માટે અહીં આપણે એવું લખી શકીએ કે x બાર બરાબર m પ્લસ 3 m પેલી સાઈડ આ બાજુ આવે તો શું થઈ જશે માઈનસ x બાર માઈનસ m બરાબર 3. હવે જેનું સૂત્ર શું તો કે j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m upon s જેની કિંમત છે 0.75 3 ગુણ્યા 3 upon s s અહીંયા 9 upon 0.75 s બરાબર 12 બરાબર છે. બધા યાદ દાખલા પહેલા કોપી કરવાના છે. યાદ દાખલા સુધી પત્ય વચ્ચે આપણે 8 સુધી હવે આપણે 9મો દાખલો કરવાનો છે બરાબર. પણ પહેલા બધા 8 સુધી કોપી કરી લો વ્યવસ્થિત. અહીંયા વિડિયો સ્ટોપ કરી બરાબર છે. હવે આપણે જે ગણીએ છીએ એ પછીનો દાખલો દાખલા નંબર 9. एक आवृत्ति वितरण में q3 q2 बराबर 2 q2 q1 तो जे शोधो. હવે એક વસ્તુ તમે અહીંયા સમજો. દાખલાની અંદર એક બહુ સમજવા જેવો ટોપિક છે તો કે q3 q2 q2 એટલે શું થાય પહેલા તો q2 ને શું કહેવાય તો આપણે ખબર છે કે q2 એટલે કે શું થશે m બરાબર છે. q2 એટલે શું થશે m. એટલે હવે સમજો q3 m બરાબર 2 m q1 બરાબર છે. હવે આપણે બાઉલીની રીતે શોધવાનું છે q2 ને શું કહેવાય તો બાઉલીનું સૂત્ર શું j બરાબર q3 m q1 q3 m plus m q1 q3 m ની કિંમત શું છે તો કે 2 m q1 q3 m ની કિંમત શું છે 2 m q1. હવે આને છૂટું પાડીશું તો 2m 2q1 m plus q1 upon 2m 2q1 plus m q1. 2m m એટલે m બેને બેમાંથી એક જાય તો q1 બેને એક 3 બેને એક 3q1. હવે 3 છેદમાં કોમન આવશે તો બરાબર m q1 છેદમાં 3 કોમન કાઢો તો શું વધશે q1 m q1 આ ઉડી જશે 1/3 તો જવાબ શું આવશે 0.33. આ મોસ્ટ ટાઈમની દાખલો છે કે દરેક વિદ્યાર્થીએ સમજીને 2 થી 3 વાર ગણીને તૈયાર કરો. બરાબર છે. હવે આગળ દાખલો ગણીએ છીએ તો જો દાખલા નંબર 10 એક આવૃત્તિ વિતરણમાં વિષમતા -6.6 અને ચતુર્થક વિચલન બરાબર 22 તો જે શોધો. હવે સમજો અહીંયા sk
માટે અહીંયા લખી કે ભાઈ SK બરાબર -6.44 SK ને શું કહેવાય Q3 Q1 2m ચતુર્થક વિચલન બરાબર Q3 Q1 upon 2 ચતુર્થક વિચલન કેટલું છે 22 Q3 Q1 upon 2 22 તો 44 Q3 હવે અહીંયા આપણી પાસે ચતુર્થક વિચલન ઉપરથી Q3 Q1 છે અને આ કિંમત છે હવે જેનું સૂત્ર શું Q3 Q1 2m upon Q3 Q1 Q3 Q1 2m -6.6 upon 44 -0. હવે દાખલા નંબર 11 તો જો 11 માં દાખલાની અંદર એક વિષમ આવૃત્તિ વિતરણ માટે મધ્યક બરાબર 40 બહુલક MO બરાબર 46 Q3 Q1 બરાબર 76 Q3 Q1 બરાબર 20 તો બાવલીનો વિષમતાંક શોધો હવે વિષમતાંક માટે Q3 Q1 જે કોઈ m જોઈએ આપણી પાસે m નથી તો m શોધવા માટે જે MO બરાબર 3m 2x તો 46 બરાબર 3m 2 ગુણ્યા 40 તો 46 બરાબર 3m -80 અહીંયા આવશે તો પ્લસ તો 46 80 બરાબર 3m 124 બરાબર 3m ભાગ્યા 3 બરાબર m m મળી ગયું હવે સૂત્ર Q3 Q1 2m upon Q3 Q1 Q3 Q1 તો 76 2 ગુણ્યા 43 છેદમાં 20 76 84 છેદમાં 20 તો -8 છેદમાં 20 તો -0.4 આ હતો 11 હવે ની પછીનો જે દાખલો છે દાખલા નંબર 12 તો પ્રશ્ન છે જો દાખલા નંબર 13 એટલે 12મો પ્રશ્ન છે એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 76 98 અને 40 3 ચતુર્થક તો નાનું હોય Q1 વચ્ચે હોય m અને મોટું હોય Q3 આ ખબર પડવી જોઈએ તો હવે J બરાબર Q3 Q1 2m on Q3 Q1 Q3 કેટલો છે 98 40 2 ગુણ્યા 76 98 40 138 152 છેદમાં 28 -14 ભાગ્યા 8 તો 14 ના અડધા 7 અને અહીંયા 39 તો જવાબ જે આવશે બરાબર જો 7 ભાગ્યા 39 અને માઈનસમાં જવાબ આવશે
એટલે કેવી વિષમતા છે બેટા? ઋણ વિષમતા ધરાવે છે. પ્રશ્ન છે કે વિષમતાનો પ્રકાર જણાવો. તો પ્લસમાં આવે તો ધન અને માઈનસમાં આવે તો ઋણ. બરાબર છે. ત્યારબાદ 14મો દાખલો, કોઈ એક આવૃત્તિ વિતરણનો વિષમતાંક j બરાબર 0.50 જો તેનો મધ્ય એટલે x બાર બહુલકથી 3.4 જેટલો વધારે તો mo વત્તા 3.4 તો તેનું વિચરણ શોધો. વિચરણને શું કહેવાય? s નો સ્ક્વેર. હવે સમજો, આ mo પ્લસ છે અહીંયા આવે તો કેવો થઈ જશે? માઈનસ. હવે વિષમતાનું સૂત્ર j બરાબર x બાર માઈનસ mo upon s. તો 3.4 upon s એટલે શોધવાનું અને j એટલે કેટલા? 0.50. s અહીંયા આવશે તો 3.4 ભાગ્યા 0.50 વિચરણ બરાબર. દાખલા નંબર 15, x બાર વત્તા mo બરાબર 82, x બાર બરાબર 44 અને s બરાબર 12 તો વિષમતાંક શોધો. હવે સમજો, અહીંયા x બાર ની કિંમત મૂકીશું તો તમને શું મળી જશે? m. તો હવે સમજો, પહેલા x બાર પ્લસ mo બરાબર 82 તો 44 વત્તા mo બરાબર 82 તો mo બરાબર 82 માઈનસ 44 બરાબર. હવે જે તો જેનું સૂત્ર શું છે? x બાર માઈનસ mo upon s. x બાર ની કિંમત છે 44 38 upon 12 6 upon 12 તો જવાબ આવશે 0.5. બરાબર છે. આ તો 15. એટલે અહીંયા આપણો સેક્શન સી પૂર્ણ. જો આજે આપણે અત્યારે જે આ સેક્શન સી ના દાખલા એમાં એક વસ્તુ તમે જુઓ, દરેક દાખલાએ સૂત્રો બદલાય છે. બરાબર છે. એટલે જ્યારે દરેક દાખલાએ સૂત્ર બદલાતા હોય તો આપણી પાસે પહેલા તો સૂત્રની આપણે પ્રોપર તૈયારી કરવી પડે. જો આપણે સૂત્રની પ્રોપર તૈયારી ના કરીએ તો આપણને તકલીફ પડે. બરાબર છે. એટલે અહીંયા આ સેક્શન સી તો પૂર્ણ થયો. જે ડી માં પણ આખો સેક્શન ડી ગણવાનો છે. બરાબર. પણ આપણે આજે જે તમને અમુક દાખલાઓ હોમવર્કમાં આપવાના છે, જો તમે લોકો ઉદાહરણ નંબર 8 9 10 11 ઉદાહરણ 8 થી 11 બધાએ ગણવાના છે. બરાબર છે. હોમવર્કની અંદર આજના વિડિયોના આધારે એક્ઝામ્પલ into 11. ત્યાર પછી ઉદાહરણ નંબર 15 16 17 18 ના આપણે તુલનાત્મકના દાખલા નથી એટલે નથી 18મો. અને સ્વાધ્યાય 5 ની અંદર સેક્શન બી એક માર્ક્સના જે પ્રશ્નો છે એ બધા તમારે સોલ્વ કરવાના છે. બરાબર. અને એમાંથી જે ના આવડે એ હું તમને કરાવીશ. હવે આપણે જે આવતા લેક્ચરમાં ભણવાનું છે, હવે જે આપણે દાખલા ગણવા જઈશું, આવતા લેક્ચરમાં જે આપણે દાખલા ગણવાના છે
એ દાખલાની અંદર આપણે જે શીખવાનું છે ખાસ એ એવું છે કે એની અંદર તમારે સેક્શન જે એની પછીનો આવે છે ડી સેક્શન, એની અંદર ટૂંકા દાખલાઓ જ છે, પણ એ પણ આની જેવા જ છે, પણ આના કરતાં અમુક વિશિષ્ટ દાખલાઓ છે એ ગણવાના છે. અને આપણે ખાસ મેં કીધું ને કે જેટલી પ્રેક્ટિસ વધુ કરીશું એટલા દાખલા આપણને વધુ આવડશે. એટલે તમે આ એકના એક દાખલા સેક્શન સી ના દાખલા છે એ 2 વખત 3 વખત 4 વખત ગણતા રહો, અને જે ના આવડે એ મને પૂછતા રહો, બરાબર છે. પણ પરફેક્ટલી તૈયાર કરો, પરફેક્શન સાથે જાઓ આગળ. જો પરફેક્ટ તૈયાર કરશો તો તમારે આ દાખલાઓ ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર છે. થેન્ક યુ.